સાથે જો વાત કરવામાં આવે તો આ કેસમાં છે તે 11 જેટલી શરતો છે તેનું પાલન કરવાનું રહેશે જયરાજ આહિરને। તેમાં શરતોની જો વાત કરવામાં આવે તો આરોપીએ તપાસમાં સાથ સહકાર આપવો, અરજદાર આરોપીએ હાલના કેસની ગુણદોષની ચર્ચા સોશિયલ મીડિયા કે પ્રિન્ટ મીડિયામાં કરવી નહીં, કે હાલના કેસની ગુણદોષની ચર્ચાની કોઈ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવી નહીં, કે ત્રાહિત દ્વારા મૂકેલ પોસ્ટમાં કોઈ કોમેન્ટ પણ પાસ કરવી નહીં। સાથે જ ત્રીજી શરત છે અરજદાર આરોપીએ ફોટો આઈડેન્ટિટી જે પ્રૂફ ધરાવતા જામીન છે તે રજૂ કરવા। સાથે જ ચોથી શરતમાં લખવામાં આવ્યું છે અરજદાર આરોપીએ ફરિયાદ પક્ષના સાહેદોને ધાક ધમકી છે તે આપવી નહીં, કે પુરાવા સાથે છેડછાડ કરવા નહીં। અરજદાર આરોપીએ રહેણાંકનું પાકું સરનામું તથા મોબાઈલ નંબર અંગેનું સોગંદનામું જેલ મુક્ત થયા બાદ દિન 3માં છે તે રજૂ કરવું, અને રહેઠાણનું નામ સરનામું કોર્ટની પરવાનગી વિના છે તે બદલવું નહીં। સાથે જ લખવામાં આવ્યું છે અરજદાર આરોપીએ તપાસ પૂર્ણ થઈને ચાર્જશીટ દાખલ થતા સુધી દરેક અંગ્રેજી માસની 1 થી 5 તારીખ સુધીમાં સવારના 10:30 થી સાંજના 6:30 વાગ્યા સુધીમાં સમયગાળા દરમિયાન તપાસ અધિકારી સમક્ષ સંબંધિત પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પુરાવવી। અરજદાર આરોપીએ પાસપોર્ટ ધરાવતો હોય તે કોર્ટમાં જમા કરાવવો, તેમજ પાસપોર્ટ ધરાવતા ન હોય તો તે અંગેનું સોગંદનામું દિન 3માં રજૂ કરવું। અરજદાર આરોપીએ ટ્રાયલ કોર્ટની પૂર્વ પરવાનગી વગર ભારત દેશની સરહદ છોડવી નહીં, એટલે જયરાજ આહિર છે તેમને પાસપોર્ટ જમા કરાવવાનો રહેશે અને ભારત દેશની બહાર છે તેઓ જઈ નહીં શકે તેવી પણ શરત છે તેવું લખવામાં આવ્યું છે। સાથે જ લખવામાં આવ્યું છે અરજદાર આરોપીએ ટ્રાયલ દરમિયાન નિયમિત રીતે કોર્ટમાં હાજર રહેવું। અરજદાર આરોપીએ ફરીથી કોઈ પણ પ્રકારના ગુનામાં સંડોવાવું નહીં। ઉપરોક્ત કોઈ પણ શરતોનો ભંગ કરશો તો ફરિયાદ પક્ષ જામીન રદ કરવા અંગેની આગળની કાર્યવાહી કરશે। આ પ્રકારની જે શરતો છે તે 11 પ્રકારની શરતોનું પણ પાલન કરવાનું કહેવામાં આવ્યું છે। જોવું રહ્યું જયરાજ આહિર છે સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવ્યો હતો આ કેસે, અને 14 દિવસ બાદ છે તેઓનો જેલ મુક્ત થયા છે, અને અત્યારે ભાવનગર જિલ્લા જેલ ખાતેથી તેઓ પોતાના વતન જવા માટે નીકળી ગયા છે। આ કેસમાં આગળ શું કાર્યવાહી થશે તે જાણવા માટે નવજીવન ન્યૂઝની ચેનલને આપ જોતા રહો।